કાર્તિક પંચાલ અને ડિફેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની અકાઉન્ટ વિષયની વાત કરવાના છીએ. તો કે અકાઉન્ટ વિષય છે તમારે 11મા ધોરણમાં પણ આવતો હતો. અકાઉન્ટ એટલે નામાના મૂળ તત્વો. હવે આની અંદર જે મેઇન વસ્તુ હોય છે એ છે વાર્ષિક હિસાબો. અને આ વાર્ષિક હિસાબના દાખલા પૂછાય છે. 11 માર્ક્સના પૂછાય છે. બે દાખલા પૂછાય છે આપણે સેક્શન F ની અંદર. તો સેક્શન F ની અંદર બે દાખલા હોય છે. એક ભાગીદારીનો વાર્ષિક હિસાબ, ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ અને એક કંપનીનો વાર્ષિક હિસાબ. તો અત્યારે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વિશે વાત કરવાના છીએ. એટલે કે ભાગ 1 નું ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો આની અંદર આપણે આજે થિયરી જોવાના છીએ. એટલે કે થિયરીની અંદર તમને વ્યાખ્યા પણ સમજાઈ જશે અને એનું જે માળખું હોય, જે પણ માળખા આવે છે, પહેલા આપણે 11મા ધોરણની અંદર આવતું હતું વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પણ આની અંદર બે ખાના ઉમેરાશે, એ આપણે આગળ જોતા જઈશું. અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, દરેક વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો આ જે ચેપ્ટર છે આપણો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર ભાગીદાર અને ભાગીદારી પેઢી બંને અલગ અલગ છે. બરાબર? ભાગીદાર એટલે એક જાતનું વ્યક્તિ છે અને જ્યારે ભાગીદારી પેઢી એ સંસ્થા પેઢી અથવા કંપની પણ તમે કહી શકો છો. એટલે એ વ્યક્તિ નથી, એ એક સંસ્થા છે. બરાબર? તો હવે ભાગીદાર અને ભાગીદારી પેઢીમાં શું ફરક, તો એને આપણે સરખી રીતે જોવા માટે એની વ્યાખ્યાઓને જોઈ લઈએ. તો કે ભાગીદાર એ એવું વ્યક્તિગત વ્યક્તિ છે કે જે કોઈ પણ ભાગીદારી પેઢીમાં હિસ્સેદાર હોય. એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢીમાં પોતાનો હિસ્સો ધરાવતો હોય, અમુક પ્રમાણમાં એ પોતાનો હિસ્સો ધરાવતો હોય અને તે વ્યક્તિ અને તે પેઢીના નફા નુકસાન, જવાબદારી અને વ્યવસાયમાં પણ સહભાગી હોય, તો તેવા વ્યક્તિને ભાગીદાર કહેવામાં આવે છે. એટલે કે કોઈ સંસ્થા, જે ભાગીદારી સંસ્થા હોય કે પેઢી હોય કે કંપની હોય, એની અંદર પોતાનો હિસ્સો ધરાવતા હોય. હવે આપણે હાલનું જ ઉદાહરણ લઈ લઈએ કે RCB અને પંજાબની મેચ હતી. એની અંદર જે પંજાબ છે, તો પંજાબની અંદર તમને ખબર હશે કે પંજાબની માલકીન કોણ, તો કે પ્રીતિ ઝિન્ટા. પણ પ્રીતિ ઝિન્ટા એ એકલી માલકીન નથી, એના સિવાય પણ બીજા ભાગીદારો છે. તો એની અંદર પ્રીતિ ઝિન્ટાનો 23% ભાગ છે. એના સિવાય બીજા એક ભાગીદારનો પણ 23% ભાગ છે. ત્યારબાદ જે ત્રીજો ભાગીદાર છે એનો 50% જેટલો ભાગ છે. એટલે આવી રીતે 4-5 ભાગીદારો થયા. એટલે પંજાબ કિંગ્સ છે જે ટીમ છે એ ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. અને પ્રીતિ ઝિન્ટા અને જે બીજા ભાગીદારો છે એને ભાગીદાર કહેવામાં આવે છે. એટલે એનું ઉદાહરણ લઈએ તો કે આપણે ફ્રેન્ડો હોઈએ, તો કે આપણે ભેગા મળીને કોઈ સંસ્થા શરૂ કરીએ, કોઈ દુકાન શરૂ કરીએ, તો એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. અને જે આપણે બંને વ્યક્તિઓ થયા એ બંને ભાગીદાર થયા. બરોબર? ના સમજાણું હોય તો પણ હજી કોમેન્ટ કરી દેજો અથવા વિડીયોને ફરીથી જોજો એટલે પણ ખબર પડી જાય. ત્યારબાદ છે કે ભાગીદારી પેઢી. એટલે મેં તમને પહેલા એક્ઝામ્પલ તો આપી દીધું. હવે એની વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ વ્યવસાય ચલાવવાનો ઉદ્દેશ રાખીને સહમતિથી એક સાથે કામ કરે છે અને નફો નુકસાન નો વ્યવહાર કરે છે, એટલે કે નફો નુકસાન વહેંચે છે, તો તેવા સંગઠનને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. બરોબર? ફરી એકવાર જોઈ લઈએ કે બે કે તેથી વધુ વ્યક્તિ, એવું નહીં કે આની અંદર બે જ વ્યક્તિ જોડાઈ શકે, એની અંદર વધારે પણ વ્યક્તિ જોડાઈ શકે. અમુક નિયમો મુજબ આટલા ભાગીદારો આટલા ભાગીદારો વધુમાં વધુ આટલા જ ભાગીદારો હોવા જોઈએ. બરોબર? તો આગળ આપણે ભણવામાં આવશે અને એના સિવાય પણ આપણે MCQ માં જોશું કે ઓછામાં ઓછા કેટલા ભાગીદારો છે. આપણો જે ફર્સ્ટ ચેપ્ટર છે એની અંદર તમને બધું સમજમાં આવી જશે. અને બીજા ચેપ્ટરને આપણે એટલે શરૂ કર્યું કે આ ચેપ્ટર અગત્યનું છે. બરોબર? અને ભાગીદારી વિષય પ્રવેશ એ પણ આપણે ભણાવી દઈશું. બરોબર? તો અત્યારે આની અંદર જોઈએ તો કે ભાગીદારી પેઢી એટલે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ વ્યવસાય ચલાવવાનો ઉદ્દેશ ધરાવે છે. વ્યવસાય કોઈ પણ જાતનો હોઈ શકે,
એટલે કોઈ પણ જાતનો વ્યવસાય ચલાવવાનો ઉદ્દેશ રાખીને સહમતીથી એક સાથે કામ કરે છે અને નફા નુકસાનનો વ્યવહાર કરે છે તો તેવા સંગઠનને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું પંજાબ કિંગ્સનું. એવી રીતે જે કીધું તમને કે પંજાબ કિંગ્સ છે તે ભાગીદારી પેઢી છે, જ્યારે પ્રીતિ ઝિન્ટા અને આના સિવાયના જે છે એ ભાગીદારો કહેવામાં આવે છે. આના સિવાયના જે વ્યક્તિઓ છે તે ભાગીદાર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો મેં તમને શરૂઆતમાં કીધું કે તમારે જે પહેલા 3 માળખા આવતા હતા એના બદલે તમારે હવે 5 માળખા આવશે. તો વેપાર ખાતું તો તમારે આવતું જ હતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું આવતું હતું અને પાકું સરવૈયું આવતું હતું. પણ આની અંદર તમારે વેપાર ખાતું આવશે, નફા નુકસાન ખાતું આવશે, નફા નુકસાન ફાળવણી ખાતું આવશે. એનો પણ શું હેતુ છે એ પણ આપણે જોઈશું. ત્યારબાદ મૂડી ખાતા અથવા ચાલુ ખાતા આવશે કે જે ભાગીદાર મૂડી લાવે ખાતામાં, એનામાં ભાગીદાર જે મૂડી લાવે તો એ મૂડીને લખવા માટે આપણે અલગ ખાનું બનાવવું પડશે. અને એના સિવાયના જે ખર્ચા હોય કે પગાર, ભથ્થું, જે બોનસ હોય એ બધું છે એને આપણે લખવા માટે આની અંદર પણ લખી શકે છે. એટલે આની નોંધ આની અંદર થઈ શકે છે. આપણે જેમ જેમ હવાલા આવશે એમ એમ તમે સમજતા જશો. અને ત્યારબાદ જે છેલ્લું ખાનું આવશે એ તમારું પાકું સરવૈયું આવશે. તો વેપાર ખાતાનો નમૂનો જોઈએ તો તમે પહેલા જોયું તો એમ જ ઉધાર બાજુ અને જમા બાજુ હોય. હવે ઉધાર બાજુ આપણે આવશે શરૂઆતનો સ્ટોક, ત્યારબાદ ખરીદીમાંથી ખરીદ પર જ માઇનસ થાય અને અન્ય રીતે ગયેલ માલ પણ નાશ થાય. હવે અન્ય રીતે ગયેલ માલની અંદર અલગ અલગ વસ્તુ હોય. ધારો કે આજથી બળી ગયેલો માલ, બરોબર, તો એ પણ એક જાતનું નુકસાન જ છે, એટલે ખર્ચો છે તો એ બાજુ આવે. ત્યારબાદ છે કે માલની ખરીદીને લગતા ખર્ચા. તો માલની ખરીદીને લગતા ખર્ચા કયા? તો કે મજૂરી, આવક માલ, ગાડા ભાડું, ત્યારબાદ રેલવેનું, ત્યારબાદ લારી ભાડું, ગોદી ચાર્જ, ત્યારબાદ વોરફ્રેજ છે, ત્યારબાદ શું છે, ડેમરેજ છે, બરાબર. તો આટલી જે વસ્તુ છે એ માલની ખરીદીને લગતા ખર્ચા આવે. તો ઉત્પાદનને લગતા ખર્ચાની અંદર આવે ઉત્પાદક મજૂરી, ત્યારબાદ કારખાનાના ખર્ચા, રોયલ્ટી. કારખાનાના ખર્ચાની અંદર શું આવે? તો કે ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો અને ગેસનો સમાવેશ આની અંદર થઈ જાય. કારખાનાના ખર્ચાની અંદર આનો સમાવેશ થઈ જાય. ત્યારબાદ છે કે વપરાયેલ માલ સામગ્રી એટલે કે ઓઇલ, ગ્રીસ વગેરે. ત્યારબાદ છે કે કારખાનાના મકાનનો ઘસારો. હવે એ પણ આપણે ઘણો અગત્યનો છે અને એ પણ આપણો એક જાતનો ખર્ચ છે, બરોબર. ત્યારબાદ છે કે પ્લાન્ટ યંત્રનો ઘસારો અને છેલ્લે નફા નુકસાન ખાતે એટલે કે જે કાચો નફો આવે છેલ્લે એ પણ આની અંદર દર્શાવવામાં આવે છે. તો આ સાઈડ આટલું હતું. ત્યારબાદ આપણે જમણી બાજુ જોઈએ તો કે વેચાણની અંદરથી વેચાણ પરત માઇનસ થશે, બરોબર. ધારો કે આપણે કોઈને માલ વેચ્યો છે, બરોબર, અને એને પરત કર્યો તો એ આપણું એક જાતનું નુકસાન થયું તો એને માઇનસ કરવામાં આવશે, બરોબર. ત્યારબાદ છે કે ભંગાર માલનું વેચાણ. ભંગાર માલના વેચાણ, ત્યારબાદ આખર માલનો સ્ટોક આની અંદર આવશે. જમા બાજુ આખર માલનો સ્ટોક આવશે અને છેલ્લે નફા નુકસાન ખાતે કાચી ખોટ. હવે જે નફા નુકસાન ખાતે લખ્યું છે અને કૌંસમાં કાચી ખોટ, કાચો નફો લખ્યો છે, તો એક જ હારે બે વસ્તુ ના આવે, કાં તો કાચો નફો આવે કાં તો કાચી ખોટ આવે, બરોબર. અગાઉ તમે જો દાખલા ગણેલા હશે અને તમે જો સરખો 11મા ધોરણમાં ધ્યાન આપ્યું હશે તો તમને સારી રીતે વેપાર ખાતું આવડતું હશે, બરોબર. ત્યારબાદ છે કે નફા નુકસાન ખાતાનો નમૂનો તમે જોઈ લઈશું તો પણ તમને આવડી જશે. તો પણ આપણે એકવાર જોઈ લઈએ તો કે જે આપણે કાચી ખોટ લાવ્યા હોય, વેપાર ખાતામાંથી કાચી ખોટ જે લાવ્યા હોય એ આ બાજુ લખવામાં આવશે. નફા નુકસાનમાં ઉધાર બાજુ લખવામાં આવશે. તો કે કાચી ખોટ વેપાર ખાતેથી લાવે એ ખર્ચ જ કહેવાય. વહીવટી ખર્ચાની અંદર શું આવે? તો કે વેપાર ખર્ચા, પગાર, ભથ્થા અને બોનસ. ત્યારબાદ છે કે ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, ત્યારબાદ કાનૂની ખર્ચ, ઓડિટ ખર્ચ, વીજળી ખર્ચ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે પ્રોવિડન્ટ ફંડ છે એ તમને બહુ જ હેરાન કરશે. કેમ?
કેમ કે આના 2-3 કન્સેપ્ટ આવે છે એટલે તમને હેરાનગતિ તો થવાની છે. કેમ કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એક જાતનો ખર્ચ જ થાય અને પ્રોવિડન્ટ ફંડ એ આપણે મિલકત કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે કે વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચાની અંદર શું છે તો કે જાવક માલ ગાડા ભાડું. ત્યારબાદ છે કે સેલ્સમેનનો પગાર અને કમિશન. હવે આપણે કોઈ સેલ્સમેન રાખેલો હોય તો એને પગાર આપવો પડે ને અમુક વસ્તુ વેચવા માટે એને કમિશન પણ આપવું પડે. ધારો કે આપણે કોઈ કંપની ચલાવતા હોય અને આપણે એની વસ્તુ વેચવી હોય, બરાબર, અને એની જોડે ગ્રાહકો હોય પણ થોડું કમિશન માંગે કે 5% કે 10% કમિશન, તો એ આપણે આપવું પડે જેથી આપણા ગ્રાહકો વધે, એટલે આપણે સેલ્સમેનને કમિશન આપવું પડે. ત્યારબાદ છે કે જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, ત્યારબાદ વટાવ અનામત, બરાબર. એના સિવાય પણ છે શોરૂમના ખર્ચા. શોરૂમના ખર્ચા પછી વખાર ખર્ચ અને પેકિંગ ખર્ચ, બરાબર. તો ખર્ચા તો આપણે ગણાય નહીં એટલા ખર્ચા છે. ત્યારબાદ છે કે નાણાકીય ખર્ચા. હવે વ્યાજ આવ્યા તો કે ભાગીદારની લોનનું વ્યાજ, ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ત્યારબાદ લીધેલી લોનનું વ્યાજ, જે આપણે લીધેલી છે લોન એનું વ્યાજ આપવાનું, એ પણ આપણો એક ખર્ચ જ છે. ત્યારબાદ છે કે બેંક ચાર્જીસ, ઉપરાંત કમિશન, એનું પણ કમિશન, અને મેનેજરને કમિશન. એટલે જે પણ કમિશન આવે એ કમિશન તો ખર્ચ જ છે. આપેલ કમિશન, ઓકે. મળેલ કમિશન આવશે તો એ જમા બાજુ જતું રહેશે, પણ આપેલ જે હશે એ આપણે ખર્ચ બાજુ જશે. ત્યારબાદ છે કે અન્ય ખર્ચા. અન્ય ખર્ચાની અંદર આવે ધર્માદા ખર્ચ. આપણે કોઈ ધર્માદાની અંદર કોઈ ધારો કે રક્તદાન શિબિર રાખ્યું, એની અંદર આપણે ખર્ચ કર્યો તો એ એક ધર્માદા ખર્ચ જ કહેવાય. ત્યારબાદ છે કે ઓફિસની મિલકત પરનો ઘસારો. ઓફિસની મિલકત પરનો ઘસારો એ આપણી પેઢીનો જ ઘસારો કહેવાય, એટલે એ પણ ઉધાર બાજુ આવશે. ત્યારબાદ છે કે કાલખાદ. કાલખાદ કાચા સરવૈયાની. આવું કેમ લખેલું છે? કાચા સરવૈયાની, હવાલાની. કેમ કે બંને આવશે તો ખરી. હવાલાની અંદર પણ તમને કાલખાદ આપી હશે, કાલખાદ અનામત પણ આપેલું હશે હવાલાની અંદર, અને જે આપણું કાચું સરવૈયું હશે એની અંદર પણ આપવામાં આવશે. તો લખ્યું છે કે કાલખાદ કાચા સરવૈયાની, એમાં પ્લસ થશે કાલખાદ હવાલાની, બરોબર. ત્યારબાદ કાલખાદ અનામત હવાલાની એ પ્લસ થશે, અને જે કાચા સરવૈયામાં આપી હશે આપણને એ આની અંદરથી માઇનસ થશે. એટલે કાલખાદ કાચા સરવૈયાની, હવાલાની અને કાલખાદ અનામત કાચા સરવૈયા હવાલાનું, આ ત્રણેયનો સરવાળો થાય અને એની અંદરથી કાલખાદ અનામત કાચા સરવૈયાની માઇનસ થશે અને ફાઇનલ આન્સર 12 આવશે. ત્યારબાદ છે કે આગથી નુકસાન. આગથી નુકસાન છે એ આ બાજુ આવશે. ત્યારબાદ ચોરીથી નુકસાન, તો પણ એ આ બાજુથી આવશે. ત્યારબાદ છે કે મિલકત વેચાણ નુકસાન. હવે મિલકત વેચી, આપણે લેપટોપ લાવ્યા આપણે 40,000 નું, બરોબર. એ સમય પહેલા જ્યારે લાવ્યા તો ત્યારે 40,000 નું હતું, અને અત્યારે વેચીએ તો આના 15,000 જ આવે. તો આપણને જે નુકસાન થયું, જે 40,000 નું લાવ્યા હતા અને 15,000 માં વેચ્યું તો આપણને 25,000 નું નુકસાન થયું. તો એ મિલકત વેચાણનું નુકસાન થયું ગણાય. ત્યારબાદ છે કે ખર્ચ નુકસાન માટેની જોગવાઈ કરો, તો એ પણ એક જાતનો ખર્ચ જ છે, તો એ પણ આ બાજુ આવશે. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો. એટલે બધો જે ખર્ચ થયો કે વેપાર ખાતામાં જે ખર્ચ નોંધાણા, આની અંદર જે ખર્ચ નોંધાણા, એ બધાનો ટોટલ થઈને ફિલ્ટર થઈને ચોખ્ખો નફો થયો, એટલે નફા નુકસાન ફાળવણી ખાતે જશે. હવે નફો નુકસાન ફાળવણી ખાતું એ સ્પેશિયલી ભાગીદારો વચ્ચે નફો વહેંચવા માટે બનાવ્યું છે. કેમ કે આની અંદર તો વહેંચણી થઈ ન શકે, એટલે નફા નુકસાનનું જે પ્રમાણ હોય એ આધારે નફા નુકસાન ફાળવણીની અંદર નફો નુકસાન વહેંચાઈ જાય. જો નફો આવે તો નફો વહેંચે અને નુકસાન આવે તો નુકસાન વહેંચે. હવે આની અંદર આપ્યું છે કે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો આની અંદર ઉધાર બાજુ છે, તો ઓલી બાજુ જે આપણે જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું હશે તો એની અંદર તમારે આવશે જમા બાજુ ચોખ્ખો નફો, એ વહેંચાઈ જશે. અને હવે આપણે જોઈએ તો કે જમા બાજુ શું હતી, તો જમા બાજુ હતું કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. હવે જે કાચો નફો આપણે લાવ્યા હતા તો એ આપણે આવક થઈ. તો હવે આવકો આગળની આવક જોઈએ તો કે મળેલ વટાવ, ભાડું, કમિશન, દલાલી, આડત, વ્યાજ, બરોબર. જે મળેલ વસ્તુ છે બધી આ બાજુ આવશે અને આપેલ છે બધી આ બાજુમાં આવશે. એટલું તમારા મગજમાં ફિટ કરી દેવાનું કે આપણે આપીએ તો જાય તો નુકસાન, અને મળે આવે તો ફાયદો, અને
ફાયદો અથવા તમે કહી શકો કે આવક કહી શકો, નફો કહી શકો. ત્યારબાદ છે કે રોકાણોનું વ્યાજ. આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય ને એનું વ્યાજ આવે. ધારો કે આપણે કોઈ શેરમાં રોકાણ કર્યું, બરોબર, કે આપણે ટાટાના શેરમાં રોકાણ કર્યું અને એની જે વ્યાજ આવે તો એ આપણો ફાયદો જ છે, આપણી આવક છે, આપણી ઉપજ છે. ત્યારબાદ છે કે ધીરેલી લોન પર વ્યાજ. ધીરેલી લોન એટલે આપણે કોઈને લોન આપેલી હોય, આપણી પેઢી કોઈને લોન આપી હોય તો એની ઉપર જે વ્યાજ આવે એ પેઢીની આવક જ ગણાય. ત્યારબાદ છે કે ઘાલખાદ પરત. ઘાલખાદ પરત છે એક જાતનો ફાયદો જ છે. ત્યારબાદ છે કે મિલકત વેચાણ પરનો નફો. હવે આપણે જે લેપટોપ છે આપણે 40,000 નું લાવ્યા હતા, એટલે 40,000 ના લેપટોપને આપણે 50,000 ની અંદર વેચ્યું તો આપણને જે 10,000 નો ફાયદો થયો એને નફો કહી શકાય. ત્યારબાદ છે કે પસ્તી વેચાણની ઉપજ. હવે આપણે કંપનીની અંદર ઘણા બધા કાગળિયા હોય, ભાગીદારી પેઢીની અંદર કેટલાય કરારો થયા હોય, કેટલાય બિલ થયા અને અમુક વર્ષ પછી એ નકામા થઈ જાય તો એને આપણે જ્યારે પસ્તીમાં આપીએ એને જે રકમ મળે એ આપણો ફાયદો ગણાય, આપણી ઉપજ ગણાય. ત્યારબાદ છે કે ભંગારની ઉપજ. તો આપણી પેઢીમાં કેટલા એવા સામાન પડ્યા હોય કે મશીનરી હોય કે સમય જતા એ ખરાબ થઈ જાય, બગડી જાય તો એ થઈ ગયું ભંગાર. અને ભંગારને જ્યારે વેચીએ ત્યારે એની અંદરથી ઉપજ જે મળે એ ભંગારની ઉપજ ગણાય. ત્યારબાદ છે કે પરચુરણ આવક. હવે પરચુરણ આવક જે નાની મોટી ગમે ત્યાંથી આવક આવતી હોય તો આને કહેવાય પરચુરણ આવક. અને ત્યારબાદ છેલ્લે છે કે નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખી ખોટ. હવે આ બંને બાજુ સરવાળા ગણીને ઉધાર બાજુનો સરવાળો વધારે થયો અને જમણી બાજુનો સરવાળો ઓછો થયો તો એ આપણે ચોખ્ખી ખોટ થઈ. હવે ચોખ્ખી ખોટ આવે તો ભાગીદારોને તો ખોટ જ ગઈ. હવે ખોટને વહેંચવા માટે જે આ ખોટ આવી ચોખ્ખી ખોટ એ જશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર સાઈડ જશે. અહીંયા જમા સાઈડ લખી છે તો ઓલી બાજુ ઉધાર સાઈડ આવશે, બરોબર. જો તમને માળખાની અંદર ના સમજાય તો કોઈ ટેન્શન લેતા નહીં, આપણે દાખલા ગણીશું એટલે તમને બધી ખબર પડી જશે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો આપણે જે પહેલા કીધું કે જો ખોટ આવે, ચોખ્ખી ખોટ આવે તો એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જાય અને જો ચોખ્ખો નફો આવે તો જમા સાઈડ જતો રહે. તો હવે આપણે જોઈએ માળખાની અંદર જોઈએ તો કે ઉપર લખ્યું છે આપણે જે પ્રમાણે કીધું હતું તે. હવે મૂડી ઉપર વ્યાજ આવ્યું. ભાગીદારની જે મૂડી છે, ભાગીદારની મૂડી રોકી રાખી હતી અને એની ઉપર જ્યારે ભાગીદારી પેઢી વ્યાજ આવે તો ભાગીદાર માટે તો આવક થઈ પણ ભાગીદારી પેઢી માટે તો નુકસાન થયું તો એ ખર્ચ ગણાય ભાગીદારી પેઢીનો, એટલે એ ઉતાર બાજુ આવશે. એટલે ભાગીદારોની મૂડીનું વ્યાજ એના મૂડીના પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણમાં નહીં, મૂડીના પ્રમાણમાં બંને આપેલું જ હશે અને નહીં આપ્યું હોય તો સરખે ભાગે વેચી દેવાનું. એટલે ભાગીદારોને એ પ્રમાણે વેચી દેવાનું. ત્યારબાદ છે કે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે તમે ચાલુ ખાતા બનાવ્યા હોય અને જમા બાકીનું વ્યાજ એટલે જ્યારે જમા બાજુનો સરવાળો વધારે આવ્યો હોય અને ઉધાર બાજુનો ઓછો હોય તો જે ઉધાર બાજુ રકમ વધે એ જમા બાકી થઈ અને જમા બાકીનું જે વ્યાજ હોય એ ભાગીદાર માટે આવક ગણાય પણ ભાગીદારી પેઢી માટે નુકસાન ગણાય, એટલે એ પણ આ બાજુ આવશે. ત્યારબાદ છે કે ભાગીદારને તમે આપેલું પગાર, બોનસ, કમિશન કે મહેનતાણ એ ખર્ચ થયો તો એ આ બાજુ આવશે, બરોબર. ત્યારબાદ છે કે હવે આ બધી જે તમે કહો છો કે તમે નફા નુકસાન ખાતાની અંદર પણ આવે છે અને આની અંદર પણ આવે છે તો આ જે છે એ હવાલાની અંદર સ્પેસિફિક રીતે હવાલાની અંદર મૂકેલું હોય તો બે અસરો હોય. તો એક અસર જ્યારે નફા નુકસાન ખાતાની અંદર આવે તો બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આવે, બરોબર. ત્યારબાદ છે કે સામાન્ય અનામત. તો હવે સામાન્ય અનામત છે જો તમારે હવાલાની અંદર આવે તો એક અસર અહીંયા આવે અને બીજી અસર તમારે પાકા સરવૈયાની અંદર આવે. ત્યારબાદ બધું કરતા જો નફો મળે, ચોખ્ખો નફો થાય તો એને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. એ રીતે જમા બાજુ જોઈએ તો કે જમા બાજુ લખ્યું છે કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ, એટલે ભાગીદારો પેઢીમાંથી ઉપાડ કરે તો સ્પેસિફિક નિયમ હોય. આપણે ભાગીદારી પેઢી જ્યારે બનાવીએ ત્યારે કરારનામું કર્યું હોય કે આની અંદર આટલા ટકા કોઈ ભાગીદાર ઉપાડ કરે તો એને માસિક કે વાર્ષિક આટલા ટકા વ્યાજ આપવું પડશે અને એટલા ટકા જ્યારે વ્યાજ આવે તો એ ભાગીદારી પેઢી માટે આવક થઈ એટલે લખાશે આ બાજુ જમા બાજુ અને એ પણ મૂડીના પ્રમાણની અંદર હોય.
ત્યારબાદ છે કે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનો વ્યાજ, જ્યારે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જ્યારે ભાગીદારના જે ચાલુ ખાતા હોય, હમણાં આગળ આવશે તમને ચાલુ ખાતું બતાવશે એટલે ખબર પડશે કે ચાલુ ખાતાનો જ્યારે ઉધાર બાજુનો સરવાળો ઓછો અને જમા બાજુનો ઉધાર બાજુનો વધારે અને જમા બાજુનો ઓછો આવે, તો જ્યારે જમા બાજુ જે રકમ વધે તો એ રકમને શું કહેવામાં આવે છે? જમા બાકી. બરોબર. એ જમા બાકી ઉપર જે વ્યાજ મળે એને કહેવાય ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ત્યારબાદ છે કે જ્યારે ચોખ્ખી ખોટ વધે તો એ ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે અને આ રીતે નફા નુકસાન ફાળવણી ખાતું બને છે. ત્યારબાદ છે કે ભાગીદારોના મૂડી ખાતા. હવે આની અંદર તો કંઈ લખવા નથી, ખાલી મૂડી આવે અને જાય એની અસર લખાય. અને કોઈ વધારાની મૂડી કે એવું લાવ્યા હોય તો એ લખવામાં આવે છે, બાકી કશું હોતું નથી. તો તમે જોઈ લો એટલે તમને ખબર પડી જશે. ત્યારબાદ ચાલુ ખાતા જોઈએ. હવે ચાલુ ખાતાની અંદર શું છે તો કે કાં તો મૂડી ખાતું હોય, કાં તો ચાલુ ખાતું હોય, અથવા બંને જોડે પણ હોઈ શકે છે. જો કે મોટા ભાગે મૂડી ખાતા વાળા હોય છે ને જ્યારે ચાલુ ખાતું પૂછાય, ચાલુ ખાતું વાળા તો મૂડી ખાતું પણ પૂછાઈ જતું હોય છે. તો જ્યારે તમને હેડિંગમાં લખેલું હોય કે આરે ખાના બનાવવાના, તો તમે એ જ બનાવજો, વધારાના નહીં બનાવવાના. ઉપર લખેલું જ હોય, તમને જ્યારે રકમ આપેલી હોય તેની અંદર લખ્યું હોય કે વેપાર ખાતું બનાવો, નફા નુકસાન ખાતું બનાવો, ફાળવણી ખાતું બનાવો, કે આર્યું ખાતું બનાવો ને આ ખાતા બનાવો, એટલે જે ખાતા બનાવવાના હોય એ લખેલા જ હોય છે. હવે આપણે ઉધાર બાજુથી વાત કરીએ તો કે બાકી આગળ લાવે ચાલુ ખાતાની શરૂની ઉધાર બાકી. તો જે ઉધાર બાકી હોય તો એ તમારે લખવાની. ત્યારબાદ છે કે ઉપાડ ખાતે. તો જે ઉપાડ કર્યો હોય ભાગીદારે, હવાલો છે, હવાલો આવ્યો, ઉપાડ કર્યો હોય તો ઉપાડ લખવાનો. ત્યારબાદ ઉપાડ પરનું વ્યાજ તો એ લખવાનું. હવે ઉપાડ છે, ઉપાડ હંમેશા ચાલુ ખાતાની અંદર લખાય અને ઉપાડ પરનું વ્યાજ પણ ચાલુ ખાતાની અંદર લખાય. ત્યારબાદ મૂડી છે, જે મૂડી લાવે એ મૂડી ખાતાની અંદર લખાય ને મૂડી પરનું વ્યાજ છે એ આની અંદર ચાલુ ખાતાની અંદર લખાય. બરાબર. કન્ફ્યુઝ થતા નહીં. અને જો થઈ પણ જાઓ તો એકવાર પાછળ જઈને જોઈ લેવું અને જ્યારે દાખલા ગણશું ત્યારે પણ તમને ખબર પડી જશે. ત્યારબાદ છે કે ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે નુકસાન કહેવાય એટલે ઉધાર બાજુ આવે. ત્યારબાદ છે કે ચાલુ ખાતાની ઉધાર બાકીના વ્યાજ ખાતે, તો એ પણ એ સાઈડ થયું. ત્યારબાદ છે કે વહેંચણી પાત્ર ખોટ. હવે જો તમે જોયું હશે કે ચાલુ ખાતાની ઉધાર બાકીના વ્યાજ ખાતે, બરોબર, એ સ્પેસિફિક કોઈ ભાગીદારનું હોય તો એ ત્યાં લખવામાં આવે છે અને જો ના હોય તો ના લખવામાં આવે. ત્યારબાદ છે કે વહેંચણી પાત્ર ખોટ. તો એ વહેંચણી પાત્ર ખોટ આવે અને બાકી આગળ લઈ ગયા તો આખરની જમા બાકી હોય એ લખવામાં આવે છે. ત્યારબાદ આ રીતે જમા બાજુ તો કે બાકી આગળ લાવ્યા. જે ચાલુ ખાતાની અંદર લખ્યું હશે, તમને જ્યારે કાચું સરવૈયું આપ્યું હશે એની અંદર લખ્યું હશે કે ચાલુ ખાતા અને ભાગીદારોના નામ, તો એ ચાલુ ખાતાની રકમ આની અંદર લખી દેવાની. ત્યારબાદ છે કે મૂડી ઉપર વ્યાજ ખાતે. તો ભાગીદાર માટે તો એ આવક જ થઈ તો આ બાજુ આવશે. ત્યારબાદ છે કે ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ ખાતે, તો એ પણ આ બાજુ આવશે. ત્યારબાદ છે કે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા ખાતે. એટલે જ્યારે ભાગીદારને આ વસ્તુ મળે તેના માટે આવક થઈ તો એ જમા બાજુ આવશે. વહેંચણી પાત્ર નફો. તો જ્યારે નફો વહેંચ્યો હતો ત્યાં આપણે લખ્યું હતું નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર, જ્યારે આપણે ઉધાર બાજુ લખ્યું હતું તો એ વહેંચણી પાત્ર નફો એ જમા સાઈડ આવશે અને વહેંચણી પાત્ર ખોટ છે એ ઉધાર બાજુ લખવામાં આવશે ચાલુ ખાતાની અંદર. ત્યારબાદ છે કે બાકી આગળ લઈ ગયા તો પણ હજુ કાંઈ વધે તો એ આખરની ઉધાર બાકી ગણે અને એ આપણે આગળ જોઈએ. તો કે હવે આપણે આવ્યું પાકું સરવૈયું. પાકું સરવૈયું છે એ પાકું સરવૈયું જોતા પહેલા તમને કહી દઉં કે જે આપણે છેલ્લે વધે ને ચાલુ ખાતાની અંદર આખરની જમા બાકી અને આખરની ઉધાર બાકી, તો એ પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે અને એને સ્પેશિયલ આવી રીતે લખવામાં આવે છે કે ચાલુ ખાતાની જમા બાકી
એ અને બી ભાગીદાર છે અને એ એમની ચાલુ ખાતાની રકમ, બરોબર. અને જે મૂડી ખાતા છે તો મૂડી ખાતાની અસર આપેલી હોય તો એ તમારે ખાલી એક મૂડી ખાતાની અંદર લખવાની અને એકાની અંદર મૂડી દેવા બાજુ લખવાનું. તો આપણે જોઈએ તો કે પહેલા મૂડી દેવા જોઈએ. તો કાયમી મૂડી જે ભાગીદાર મૂડી લાવ્યું તો એ આની અંદર ઉધાર બાજુ અથવા તમે મૂડી દેવા બાજુ લખો. એટલે કાયમી મૂડી ખાતા આ સાઈડ આવે, ત્યારબાદ છે કે ચાલુ ખાતા આવશે. ચાલુ ખાતા એની અંદર પણ જમા બાકી હોય એ જ આવશે. ઉધાર બાકી હશે તો એ મિલકત નાણા બાજુ જતી રહેશે. ત્યારબાદ છે કે અનામતો. અનામતોની અંદર સામાન્ય અનામત, મૂડી અનામત અને અન્ય અનામત છે એ મૂડી દેવા બાજુ આવે. ત્યારબાદ છે કે બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓની અંદર આવે બેંક પાસેથી લીધેલી લોન, અન્ય નાણાકીય સંસ્થાથી લીધેલી લોન અને મિત્રો પાસેથી લીધેલી લોન ને મૂડી દેવા બાજુ લખવામાં આવે છે. લોન એટલે દેવું, એટલે દેવાને હંમેશા આ સાઈડ લખવાનું. ત્યારબાદ છે કે ચાલુ જવાબદારીઓ. તો ચાલુ જવાબદારીઓની અંદર આવે બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ, લેણદારો, દેવી ઊંડી. લેણદારો અને દેવી ઊંડી. લેણદારો અને દેવી ઊંડી એ મૂડી દેવા બાજુ આવે, જ્યારે લેણી ઊંડી અને દેવાદારો, લેણી ઊંડી અને દેવાદારો મિલકત લેણા બાજુ આવે. આની અંદર કન્ફ્યુઝ થતા નહીં ને કે માર્ક કપાઈ જશે. ત્યારબાદ છે કે ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવકો. અગાઉથી મળેલી તમને કોઈ આવક હોય તો પછી તો તમને મળવાની નથી, તો એક તમારા માટે કહી શકાય દેવું. પણ બરોબર, આગળ જોઈએ આપણે કે કરવેરાની જોગવાઈ. ત્યારબાદ છે કે પ્રોવિડન્ટ ફંડ અને ભાગીદારની લોનનું બાકી વ્યાજ. તો આટલી વસ્તુ છે આ બાજુ આવશે. ત્યાં અને મિલકતો છે તો આની અંદર પણ કેટલા ભાગ પડે છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની અંદર કાયમી મિલકતો આવે. હવે કાયમી મિલકતોની અંદર પણ પાછા બે ભાગ પડે કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જે તમે જોઈ શકતા હોય. તો એવી મિલકતોની અંદર આવે જમીન, મકાન, પટ્ટે રાખેલી મિલકતો. એટલે કહેવાય કે ભાડા પટ્ટાનું મકાન એ તમારે હવાલો કે એવું આવશે. તો પટ્ટે રાખેલી મિલકતો એટલે એક જ સાથે એની કિંમત નક્કી કરેલી હોય ને ત્યારબાદ એના ભાગ પાડી દેવામાં આવે. કે ધારો કે પટ્ટે રાખેલી મિલકત, ધારો કે આપણે જે ડિસ્પ્લે છે બરોબર, એ 5 વર્ષ માટે આપણે પટ્ટે રાખેલી મિલકત છે. તો જ્યારે એનું જે ભાડું દેવાનું આવે કે એનો ઘસારો જ્યારે ગણવામાં આવે તો એના વર્ષ આધારિત ગણવામાં આવે છે. કે એનો ઘસારો તો કે 5 વર્ષ ના આધારે એને ગણવામાં આવે છે. ત્યારબાદ છે કે વાહનો, યંત્રો, ફર્નિચર, ફિટિંગ એ બધી મિલકતો છે એટલે મિલકત નાણા બાજુ. ત્યારબાદ છે કે અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતોની અંદર આવે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી. ત્યારબાદ છે કે સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. બરાબર, તો પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ એ જ્યારે તમને પૈસા મળવાના છે તો એ તમારી મિલકત થઈ, બરાબર, લેવાનું થયું એટલે તમારે લેવાના થાય. ત્યારબાદ છે કે બિનચાલુ મિલકતો. તો એની અંદર આવે પ્રસારિત મહેસૂલી ખર્ચ. ત્યારબાદ છે કે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે તમને મળતી રહે, જ્યારે ત્યારે મળતી રહે. તો કે આખર સ્ટોક, પરચુરણ દેવાદારો, રોકડ શિલક, બેંક શિલક, મળવાની બાકી આવકો, ધીરેલી લોન એટલે કે તમે આપેલી લોન, લેણી ઊંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા, બરોબર. અને ચાલુ ખાતાની બાકી, જો ઉધાર બાકી હોય તો એ લખવામાં આવે છે અને છેલ્લે ટોટલ થઈ જાય. બધા સરવાળા કમ્પ્લીટ આવે તો તમારો જવાબ સાચો અને 11 માર્ક પૂરેપૂરા, બરોબર. તો અહીંયા આપણે થિયરી પૂરી થઈ. બાકી જે ભાગીદારી પેઢી અને ભાગીદારને લગતી જે થિયરી છે એ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આવી જાય છે. એટલે આની અંદર આપણે રિપીટ કરી નથી. એટલે આની અંદર તમે તોય જોઈ લેજો, બરોબર. માળખાને એકવાર તમારે લખીને પણ મોટર કરી લેવાના અને બાકી દાખલા ગણશો એટલે યાદ તો રહી જશે. પણ અત્યારથી તમે કરશો એટલે તમને દાખલા ગણવામાં સરળતા રહેશે, બરોબર. તો થિયરીની અંદર આપણે ખાલી 2 પ્રશ્નો જ મૂક્યા હતા કે ભાગીદાર અને ભાગીદારી પેઢી. તો બંને એકવાર જોઈ લેવું, કેમ કે પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય તો તમારો માર્ક ન જાય, બરોબર. તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિપિક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી રીતે તમને દરેક વસ્તુ મળી રહેશે અને જે પણ મટીરિયલ છે આપણું, જે આપણે સ્ક્રીનમાં ભણાવે છે એ જ વસ્તુ તમને PDF સ્વરૂપે
મળી જશે. એટલે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા હોય તો પણ તમે જોડાઈ શકો છો, ત્યાં પણ તમને મળી રહેશે. અને એના સિવાય તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આ તમારું 12મું ધોરણ સફળ રીતે પૂરું કરવામાં, સારા માર્ક્સ અને ટકા સાથે પૂરું કરવામાં અમારું ડિપેક્સ એજ્યુકેશન તમારી સાથે છે. તો તમે પણ અમારી સાથે રહેજો અને આપણે બંને સાથે આગળ વધીશું. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.